ભાઈઓ, આમ તો આપણો દેશ રાજાશાહીનો ભવ્ય ઇતિહાસ ધરાવતો દેશ છે. એક સમયે ભારતને સોનાની ચકલી કહેવામાં આવતી હતી, પણ ભારતને એની નજર લાગી ગઈ અને આખો દેશ લૂંટાઈ ગયો. પણ આજનું ભારત દુનિયાને ટક્કર મારે એવું છે હો સાહેબ. પણ એ સમયમાં દેશના 562 રજવાડાઓ આપણા આનબાન શાન હતા. આજે પણ લોકોમાં તેમના પ્રત્યે એકલો જ ગર્વ છે. ખાસ કરીને ગુજરાતની અને તેમના ઉત્તર ગુજરાતની વાત આવે ત્યારે વાવ સ્ટેટનો ભવ્ય ઇતિહાસ અને તેનો વારસો યાદ આવે છે. તે સમયની વાતો અને રોમાંચક અદ્ભુત ઇતિહાસ છલકાઈ આવે છે. આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ સમયના વાવ સ્ટેટના ઇતિહાસની, જે ભારતના સૌથી છેવાડે અને પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા વાવની. તે સમયના વંશજો આજે પણ વસવાટ કરી રહ્યા છે, જે બનાસકાંઠાની પ્રજાના અનોખા પ્રેમના કારણે આજે પણ રાજવી પરિવારના વંશજો વસી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર કમલેશ અને કમલેશ ઇતિહાસકાર યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. વિડીયો જોતા પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને શેર જરૂરથી કરજો. ધન્યવાદ. ઈસા પૂર્વ 1103 રાજસ્થાન નાડોળ. રાજસ્થાનના નારોળગઢ અને સાંભારગઢમાં ચૌહાણ વંશજોનું શાસન ચાલતું હતું અને એ સમયમાં 1191 થી 1192માં હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને ગુરીદ વંશના મોહમ્મદ ઘોરી વચ્ચે દાયરાનું ભયંકર પ્રલયકારી યુદ્ધ થયું, જેમાં લોહીની નદીઓ વહેવા લાગી એવું ભયંકર યુદ્ધ થયું, જેમાં દયાળુ, નીડર અને વીર પુરુષ પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરીને 16 વખત દયા ખાઈને જીવતો જવા દીધો. પણ મોહમ્મદ ઘોરીએ છળકપટ કરીને પૃથ્વીરાજને બંદી બનાવીને મોતનો ભેટો કરાવ્યો હતો. ઈસા પૂર્વ 1200 નાડોળગઢ. આ બાજુ નાડોળગઢમાં યુદ્ધના પરિણામ સ્વરૂપે તેમજ ધનના અભાવના કારણે દેદરાવનો પુત્ર રાવ રતનસિંહ ચૌહાણ અને તેમના વંશજો ગુજરાતના થીરપુર એટલે થરાદ નગરીમાં પોતાનો વસવાટ કરવા આવ્યા. ત્યારે ગુજરાત પર સિદ્ધરાજ જયસિંહનું શાસન ચાલતું હતું. થીરપુર નગરીનો ભાગ સિદ્ધરાજ જયસિંહનો પ્રદેશ કહેવામાં આવતો હતો અને સિદ્ધરાજ જયસિંહની પુત્રી રાવ રતનસિંહના પુત્ર સરેગુગલજીને સાથે લગ્ન કરાવી થરાદનો વિસ્તાર ભેટમાં આપ્યો હતો. થરાદમાં રાવ રતનસિંહ પછી સરેગુગલજી, મહિપાલજી, હરિબ્રહ્મજી, પિથરજી તેમજ થરાદમાં છેલ્લા ચૌહાણ શાસક પુંજાજીનું રાજ્ય ચાલતું હતું. ઈસા પૂર્વ 1243 દિલ્હી. પછી દિલ્હીના બાદશાહે થીરપુર નગરી પર આક્રમણ કરવાનું નક્કી કર્યું અને પોતાના લાખોની સંખ્યામાં મુલતાનીની સેના થરાદને જીતવા નીકળી પડી. અને આ બાજુ ચૌહાણ વીર પુંજાજીને ખબર પડી કે લાખોની સંખ્યામાં મુલતાનીઓ થરાદ તરફ આગળ વધી રહ્યા છે અને થીરપુર નગરીને જીતવા અને યુદ્ધ કરવાના નિયમથી આવી રહ્યા છે. ચૌહાણ પુંજાજી પણ જેવા તેવા નહોતા, જેના ખૂનમાં એક ક્ષત્રિયનું લોહી ફરતું હોય એવા નીડર, મુઠ્ઠી પર ચૌહાણ પુરુષો દિલ્હીની લાખોની સંખ્યામાં મુલતાનીઓ સામે બાદ પડવા તૈયાર થઈ રહ્યા છે અને યુદ્ધની તૈયારીઓ થવા લાગી. જેને કહેવાય કે થીરપુર નગરીની અંદર મુલતાનીઓ આવી ગયા છે અને બરાબર સામે લાલચોળ તલવારો જેવી લાલચોળ આંખો અને મસ્તક પર તિલક લગાવી પુંજાજી અને ચૌહાણ વીર પુરુષો સામસામે આવી ચડ્યા છે. આ બાજુ યા નેજા યા શમશીર જેવા અવાજો ગુંજી રહ્યા છે અને આ બાજુ જય ભવાની, જય અંબેના અવાજો સાથે ચૌહાણ પુરુષો મુલતાનીઓ ઉપર સિંહની જેમ તૂટી પડ્યા અને યુદ્ધ થવા લાગ્યું. મુલતાનીઓ ગાજર રૂળાની જેમ વેતરાવા લાગ્યા અને જેને કહેવાય કે યુદ્ધ અત્યંત ભયંકર વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. લોહીની નદીઓ વહેવા લાગી, જેમાં વીર ચૌહાણ પુરુષો ઘાયલ અને મોતને ભેટ થવા લાગ્યા. વીર પુંજાજીને એકલા પાડીને વ્યૂહ રચનાના ભાગરૂપે મુલતાનીઓ છળકપટ કરીને પુંજાજીને મોતને ઘાટ ઉતાર્યા. રાજાના મૃત્યુ પછી વીર ચૌહાણ પુરુષોનું મનોબળ તૂટી ગયું અને થીરપુર નગરીની હાર થઈ. આ બાજુ થીરપુર નગરીમાં સમાચાર ફરી વળ્યા કે પુંજાજી વીરગતિને પ્રાપ્ત થયા છે. થીરપુરના લોકો આમ તેમ પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા અને પુંજાજીના મૃત્યુ પછી તેમની પત્ની ગર્ભવતી હોવાથી પોતાના બાળકને ચિંતન કરીને થીરપુર નગરીને તાત્કાલિક છોડવાનું નક્કી કર્યું અને રાણી રાજ્યના ગુપ્ત માર્ગથી નીકળી પડ્યા. અને આ બાજુ મુલતાનીઓ રાજ્યની નિર્દોષ પ્રજા પર જુલમ કરવા લાગી અને ધીરે ધીરે થીરપુર નગરીને પોતાના કબજામાં લીધું. ઈસા પૂર્વ 1244માં થરાદના પશ્ચિમ ભાગના સિંધ પારકર પ્રદેશના ભીલોની વસ્તીએ રાણીનું રક્ષણ કર્યું. સમય જતાં ત્યાં વીર પુંજાજીની પત્નીને કુખે પુત્રનો જન્મ થાય છે, જેમનું નામ વજુજી રાખવામાં આવે છે. પુત્ર વજુજી પણ પુંજાજી જેવા પરાક્રમી વીર નીડર પુરુષ હતા અને તેમના પરદાદા રાજા મહિપાલજી બંધાવેલી વાવના પ્રદેશ પર વાવ પ્રદેશ સ્થાપ્યો. આ બાજુ વજુજી 16 વર્ષની વયે વાવનગરનું પ્રથમ તોરણ બાંધે છે અને ધીમે ધીમે થીરપુર નગરીની આજુબાજુનો વિસ્તાર નાના મોટા યુદ્ધો કરીને વજુજીએ પોતાના આધીન કરીને 12 કિલોમીટર વિસ્તાર કરીને થોડા પ્રદેશનું વાવ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને વાવનગરીની સ્થાપના કરે છે.
આમ નાડોળ ચૌહાણ એક સમયે થરાદના શાસકો હતા અને સમય જતાં વાવના શાસકો બન્યા. જેને કહેવાય કે સુખ દુઃખ આવે અને જાય. ચૌહાણ વજોજીનું વાવ રાજ્ય આર્થિક સંકટમાં આવ્યું અને રાજસ્થાનના જેસલમેર ચૌહાણના શાસકોને ખબર પડી કે વાવ રાજ્યની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે અને જેસલમેરના રાજાએ વાવને આર્થિક મદદ કરીને પોતાની દીકરીના લગ્ન વજોજી જોડે કરાવે છે. આ રીતે સુખ શાંતિથી ચૌહાણોનું વાવ રાજ્ય પર શાસન ચાલતું હતું. ઈસવીસન 1813માં વાવમાં ભયંકર દુકાળનો સામનો કરવો પડ્યો અને દુકાળથી બચવા વાવ સ્ટેટમાં દરબાર મઢીમાં નવલખો હારને રાધર્બના ગોરખિયા કુટુંબ જૈન સમાજમાં હારને અડાણો મૂકીને પ્રજાને અનાજ ઘાસચારો પૂરો પાડ્યો હતો. આવા અનેક ચૌહાણોના ઉદાહરણો પૂરા પાડે છે વાવ. ઈસવીસન 1819થી 20 દરમિયાન 8મો વંશજ ઉમેદસિંહ બ્રિટિશરો સાથે સંબંધ થયો અને વાવ બ્રિટિશ આશ્રિત રાજ્ય બન્યું. વાવ બોમ્બે પ્રેસિડેન્ટ હેઠળ પાલનપુર એજન્સીમાં આવ્યું. 1925માં બનાસકાંઠા એજન્સી બની અને 1947માં ભારતીય સ્વતંત્રતા પછી તે બોમ્બે પ્રેસિડેન્ટમાં આવ્યો અને 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના પછી તે બનાસકાંઠા જિલ્લાનો એક ભાગ બન્યો. તો વિડીયોમાં બસ મિત્રો આટલું જ. વાવ રાણાઓનો ઇતિહાસ તમને કેવો લાગ્યો અમને કમેન્ટ બોક્સમાં જણાવજો અને મળીશું એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી અમારા વિડીયો જોતા રહો અને હસતા રહો. ધન્યવાદ.